નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 5 જે છે મિત્રો, પ્રકરણ 5 એ 5 પ્રકરણ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો એ છે 5મું પ્રકરણ. તો એના વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવવાની છે. મિત્રો, આમાં ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, શૈલ ચિકિત્સા, ગણિત શાસ્ત્ર આ બધાનો આપણે પરિચય મેળવશું અને છેલ્લે વાસ્તુશાસ્ત્ર. મહત્વના મુદ્દાઓ આમાં આપણે આવરી લેશું, જેથી કરીને તમારે પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહે. મિત્રો, આવા શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. યુટ્યુબ ચેનલ એડ્રેસની અંદર તમારે માત્ર યુટ્યુબમાં પાઠક મધુસૂદન એમ ઇંગ્લિશમાં લખવાનું છે, એટલે ચેનલ ખુલી જશે. પછી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. ધન્યવાદ. માહિતી આગળ. ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજીના વારસામાં આપણે આજે ધાતુ વિદ્યાનો પરિચય મેળવશું. પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી છે. એના ઉદાહરણ સ્વરૂપે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા, તક્ષશિલામાં પ્રાપ્ત થયેલી કૃષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો, ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલામાં ઉત્કૃષ્ટ એટલે શ્રેષ્ઠ નમૂનારૂપ મહાદેવ નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ, દેવદેવીઓ, પશુ પક્ષી તથા સોપારી કાપવાની સૂડીઓ વગેરેને ગણાવી શકાય. મિત્રો, આ ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા આજકાલની નથી. 10મી અને 11મી સદીથી વિકાસ પામી છે. આ પણ ખાલી જગ્યા કે એક વાક્યમાં ધ્યાન આપજો. ક્યારે વિકાસ પામી હતી ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા? તો કે 10મી અને 11મી સદીમાં. તો મિત્રો, અહીં આપણે ધાતુ વિદ્યાની માહિતી પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી રસાયણ વિદ્યાનો આપણે પરિચય મેળવશું. રસાયણ વિદ્યા. રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ વિદ્યા વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં ઉપયોગી છે. રસાયણ શાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધાચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. એમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો લખ્યા છે. જો રસાયણ વિદ્યાની ટૂંકનોંધ તમને પૂછાય તો આટલી માહિતી ખાસ આમાં આવેલી હોવી જોઈએ, સામેલ થયેલી હોવી જોઈએ, તો જ તમને 4 માર્ક પૂરા મળી શકે. એટલે એ રીતે મિત્રો આ ખાસ તૈયાર કરજો. ત્યાર પછી આચાર્ય નાગાર્જુને
વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની જે પ્રથા, વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોય એમ મનાય છે. નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાસ્ત્ર, રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી. રસાયણ શાસ્ત્રોમાં જે ગ્રંથો હતા, રસાયણ શાસ્ત્રોના ગ્રંથો, એમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન મળે છે. રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં દ્રશ્યમાન થાય છે. 7.5 ફૂટ ઊંચી, 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ સુલતાનગંજના એટલે કે બિહાર માંથી મળી આવેલી તથા 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી મળી આવેલી છે. 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીમાં, એનું બીજું નામ હતું વિક્રમાદિત્ય, દિલ્હીમાં નિર્માણ કરાયેલા વિજય સ્તંભ ને હજી સુધી વરસાદ, ટાઢ કે તડકામાં આટલા બધા વર્ષો થયા છતાં કાટ લાગ્યો નથી. તો આ ભારતની રસાયણ વિદ્યાના ઉત્કૃષ્ટ નમૂના છે. મિત્રો ધ્યાન આપજો, આવી આપણી રસાયણ વિદ્યા હતી. એટલે તો આમાં એનો પરિચય આપ્યો છે સાંસ્કૃતિક વારસામાં. આવો આપણો દેશ હતો એક સમયે. ત્યાર પછી મિત્રો આપણે જે માહિતી જોવાની છે એ વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. 4 માર્ક માટે આ પણ વેરી મોસ્ટ આઈએમપી મુદ્દો છે. વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. મિત્રો પ્રાચીન સમયથી ભારતે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત તથા વાઘભટ્ટે પોતાના સંશોધનથી વૈદક શાસ્ત્રના ઉચ્ચતમ શિખરો સર કર્યા છે. 2 મહાન ઋષિઓ મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત, મહાન ઋષિઓ આ દેશના. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથનું નિર્માણ કર્યું. ચરક સંહિતા. અને આ ગ્રંથની અંદર 2000 ઉપરાંત વનસ્પતિઓનું વર્ણન કર્યું છે. તમે વિચારો કેટલી મહેનત કરી હતી તે દિવસે, એ સમયે. મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા, જુઓ ચરક જે થયા મહર્ષિ ચરક, એણે ચરક સંહિતા ગ્રંથ લખ્યો અને મહર્ષિ સુશ્રુત જે હતા એણે સુશ્રુત સંહિતા ગ્રંથ લખ્યો. આ બંને પણ ખાસ યાદ રાખજો મિત્રો, ખાલી જગ્યા કે એક વાક્યમાં પૂછાવાની શક્યતા છે. આ સુશ્રુત સંહિતામાં શલ્ય ચિકિત્સા એટલે વાટકાપ, વિદ્યા, શસ્ત્રક્રિયા, એને આપણે શલ્ય ચિકિત્સા કહીએ, ના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે એ સમયે. બોલો. અને નવાઈની વાત તો મિત્રો એ છે કે જે આ જે સાધનો હતા એ જે માથાના વાળને ઊભા ચીરીને 2 ભાગ કરી શકતા હતા એવું આમાં આપ્યું છે. જુઓ, આવા ધારદાર સાધનો હતા એ વખતે, ઓપરેશનોમાં વપરાતા હતા. જેમ અત્યારે ઉપયોગ થાય છે, પણ એ વખતે પણ આવા સાધનો હતા જે આ ગ્રંથ ઉપરથી સાબિત થાય છે.
વાઘભટ્ટ જે હતા એને વાઘભટ્ટ સંહિતા નામનો ગ્રંથ લખ્યો. એ પણ મહત્વનો ગ્રંથ છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા. ફરી વાર બોલું છું, ધ્યાન આપજો. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા. પ્રત્યેક વૈદ માટે આ 3 ગ્રંથનો અભ્યાસ ઉપયોગી છે. આમાં બધી માહિતી આવી જાય છે આ 3 ગ્રંથમાં. એટલો વિશાળ ગ્રંથ છે. પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. દવા બનાવવાની ઝીણી ઝીણી રીત, ઝીણવટ ભરી વિધિઓ સાથે દવાનું વર્ગીકરણ તથા દવાના ઉપયોગ માટેના સૂચનો આપવામાં આવ્યા છે. વાટકાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા. અત્યારે આપણે એમ કહીને શીશી સૂંઘાડવાની વાત કરે છે, તો એ વખતે એવું કઈ નહોતું. પ્યાલા આકારનો પાટો બાંધી જે જગ્યાએ ઓપરેશન કરવાનું હોય, પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા. અને આ લોકો પેઢું, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાંગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવા, આ તમામ બાબતોમાં નિષ્ણાંત હતા. વિચારો લ્યો. આપણે એમ લાગે કે અત્યારે જ આ ડોક્ટરો નિષ્ણાંત છે, એવું નથી. એ સમયે પણ આ નિષ્ણાંતો હતા. ત્યાર પછી તૂટેલા કાન કે નાકની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. છે ને નવાઈ પમાડે એવી વાત. પ્લાસ્ટિક સર્જરી એ વખતે પણ થતી હતી. મૃત શરીરના વાટકાપ કે મીણના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીને આપતા હતા. મીણના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન, એમાં એને બધું કામ કરવાનું અને પછી વ્યક્તિ પર પ્રયોગ કરવાનો. આવું થતું હતું. અત્યારે તમે જો આ મેડિકલ કોલેજ શું છે, એમાં ઈ જ છે. પણ કહેવાનો અર્થ મિત્રો એ છે કે પહેલા આ જે બધું છે એ આપણું પહેલાનું છે. આ જ્ઞાન કઈ આજકાલનું નથી, વર્ષો પહેલાનું છે, જે આ ગ્રંથ આપણને સાબિત કરી આપે છે. જોખમી ઓપરેશનો પણ આ લોકો કરતા. સ્ત્રી અને બાળકોના નિષ્ણાંત પણ હતા. તો આ માહિતી થઈ વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. મિત્રો, પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના શાસ્ત્રોનો પણ વિકાસ થયો હતો. જો માત્ર માનવ નહીં, પ્રાણીઓ પણ. અશ્વ તથા હસ્તી એટલે ઘોડો અને હાથી ના રોગો પર ગ્રંથો લખાયા હતા. વિચારો તો ખરા, કેટલું અદ્ભુત આ શાસ્ત્ર છે આપણું. એમાં હસ્તી આયુર્વેદ તથા શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર ખૂબ પ્રખ્યાત છે. યાદ રાખજો ખાલી જગ્યાને એક એક વાક્યમાં. એટલા માટે હું વચ્ચે વચ્ચે તમને કહેતો જાઉં છું. વૈદક શાસ્ત્રના વિદ્વાન વાઘભટ્ટ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ, હૃદય જેવા ગ્રંથો લખી મહત્વનો ફાળો આપ્યો છે. વાઘભટ્ટે અષ્ટાંગ, હૃદય જેવા ગ્રંથો લખ્યા. તો મિત્રો, અહીંયા પ્રાણી શાસ્ત્રના મુદ્દા સાથે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી મહત્વનો મુદ્દો આવે છે ગણિત શાસ્ત્ર. ગણિતનું જ્ઞાન વિશ્વને ભારતે આપેલું છે. શૂન્યમાંથી સર્જન કર્યું, જુઓ, એવો આ દેશ છે. પણ આપણે એની કોઈ કિંમત જ નથી. આ પ્રકરણ જ્યારે આપણે શીખતા હોઈએ સ્કૂલમાં, આપણા
વર્ગ સાહેબ સાથે, વિષય શિક્ષક સાથે, ત્યારે માત્ર વાર્તાની જેમ સાંભળી લઈએ છે, કામ થઈ જાય પૂરું. પણ આપણે એવો વિચારતા નથી. આમાં વિચારો મિત્રો કે આ શાસ્ત્રો આપણા કેટલા પ્રાચીન હતા, તો તમને આ વિષયમાં રસ ઉભો થશે. નહીતર તો બધું આમ નામ ચાલ્યું જશે. એટલે વિચારો. હવે ગણિત શાસ્ત્રની વાત કરીએ. એ પણ 4 માર્ક માટે મહત્વનો મુદ્દો છે. હવે તમે એટલો વિચારો કે જે ગણિતથી આખી દુનિયાના વ્યવહારો ચાલે છે, માત્ર ભારત નહીં, આખી દુનિયા, તે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે. ભારતે દુનિયાને શૂન્યની શોધ, વિચારો, શૂન્ય કોને કહેવાય એ ખ્યાલ નહોતો, ભારતે શોધ આપી છે. દશાંશ પદ્ધતિ, બીજ ગણિત, બોધાયનનો પ્રમેય, રેખા ગણિત, વૈદક ગણિત, આવી બધી શોધો આપી છે. આવું ગણિત શાસ્ત્ર હતું આપણું, જો પ્રાચીન. આપણે અહીંયા બીજ ગણિત શીખતા હોઈએ, પછી આપણે એમ માનીએ કે આ બધું વિદેશનું બધું ભણવાનું બહુ આવ્યું છે. નહીં, આ આપણે શોધ કરેલી છે, વિદેશનું નથી. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી છે, જુઓ. અને બીજી એક નવાઈની વાત એ છે મિત્રો કે આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ગૃત્સમદ નામના ઋષિ હતા. એ પણ આપણા ભારતના હતા. આ ખાસ યાદ રાખજો. આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક કોણ હતા? ગૃત્સમદ. આ એક યાદ રાખવાનું છે આ લેક્ચરમાં. હું વચ્ચે વચ્ચે કહેતો જઈશ કે કઈ કઈ બાબત તમારે આમાં નોંધવાની છે. એટલે હું કહું છું કે લેક્ચરમાં બહુ શાંત ચિત્તે ધ્યાન આપશો ને તો લગભગ 50% તમને અહીંયા સમજાઈ જશે. ગણિત શાસ્ત્ર વિશે લખવાનું કીધું હોય ને ટૂંક નોંધ, તો તમે આ જે સાંભળ્યું લેક્ચર એની પરથી લખી શકશો. પણ ધ્યાન તમારું અહીંયા હોવું જોઈએ. પ્રાચીન ભારતના ગણિત તજ્ઞોએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા છે. બોલો. મોહેન્જો દડો અને હડપ્પાના અવશેષોમાં તોલ માપના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળી છે. કેવો વિશાળ દેશ હતો આ મિત્રો. કઈ સ્થિતિ આપણે બધા હતા એ સમયે, આ માહિતી પરથી આપણને ખ્યાલ આવે છે. મિત્રો, ભાસ્કરાચાર્ય જે થઈ ગયા, એ ભાસ્કરાચાર્ય ઈસવીસન 1150 ભાસ્કરાચાર્ય ઈસવીસન 1150 લીલાવતી નામનો ગ્રંથ અને બીજગણિત નામના ગ્રંથો લખ્યા હતા. તો લીલાવતી નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? ભાસ્કરાચાર્ય. આટલા જે આ મુદ્દાની ચર્ચા કરીને મિત્રો, આમાંથી તો ઘણું બધું આ નીકળે એમ છે. એટલે હજી ફરી વારંવાર કહું છું કે આમાં ખાસ ધ્યાન આપજો આ લેક્ચરમાં. પછી ઓનલાઈન હોય કે સ્કૂલનું હોય. તેમણે સરવાળા તથા બાદબાકીનું પણ સંશોધન કર્યું હતું. બોલો. બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારો બતાવ્યા હતા, જે અત્યારે તમે ભણો છો ગણિતમાં. સમીકરણ એ વખતે શોધ થયેલી છે. જુઓ, આજકાલની નથી, બહુ પુરાણી છે. અને આપણા ગ્રંથોના અભ્યાસ દ્વારા વિદેશીઓ જે હતા એને પ્રગતિ સાધી. આ અભ્યાસ દ્વારા આ બધી માહિતી તો એ લોકો પાસે છે. કેમ કે અંગ્રેજો ભારતમાં જે 200 વર્ષ રહ્યા એને આ જ કામ કર્યું.
સારી સારી માહિતી એકત્રિત કરી અને ઘર ભેગી કરી. એને ખબર હતી કે આ તો બહુ ગૂઢ છે, ઊંડો વિષય છે. એટલે આપણું આ જે શાસ્ત્ર છે એ મહાન છે, ગણિત શાસ્ત્ર. બોધાયન પ્રમેય ત્રિકોણમિતિ જે તમારે ભણવામાં આવે છે. આપ સ્તંભે શુલ્વ સૂત્રોમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓના પ્રમાણ નિશ્ચય કર્યા છે. બોલો લ્યો, કોઈ વસ્તુ બાકી નથી રાખી, બધું આપણને આપીને ગયા છે. આપણે માત્ર આ બધું અનુભવવાનું છે આના આધારે. ત્યાર પછી આર્યભટ્ટના આર્યભટ્ટીય ગ્રંથ, જો એના ગ્રંથનું નામ આર્યભટ્ટીય છે. આગળ આવ્યું ભાસ્કરાચાર્ય, એના ગ્રંથનું નામ લીલાવતી ગણિત. બરોબર, આ પણ યાદ રાખજો. મિત્રો, આપણે ગણિત શાસ્ત્રનો પરિચય મેળવીએ છીએ. આ તમે એની ટૂંકનો દાખી તૈયાર કરતા જજો. આ ગ્રંથની અંદર કયા? આર્યભટ્ટીય ગ્રંથ. આર્યભટ્ટીયમ ગ્રંથમાં પાઈની કિંમત 22/7 અને 3.14 જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે. અત્યારે આપણે ઉપયોગ કરીએ ને 22/7. સાહેબ આપણે કહેતા હોય ગણિત શીખવે ત્યારે પાઈની કિંમત 22/7 લો, તો એ વર્ષો પહેલા શોધ થયેલી છે. આ જુઓ, આ આપણું ગણિત શાસ્ત્ર. તેમણે પ્રતિપાદિત કર્યું છે કે ગોળકના પરિધ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે. એ વખતે આ વિચાર થયો હતો. ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથમાં આપી છે. તેથી જ આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર કારણ પૂછાય ને, આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. શું કામ? આટલા માટે. આ ઉપરાંત તેમણે 10 ગીતિકા, આર્યભટ્ટીયમ જેવા ગ્રંથો લખ્યા હતા. તો આ આપણું ગણિત શાસ્ત્ર. અને છેલ્લે આ ઉપરાંત ગણિત શાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથોમાં કરી. તેમાં બોધાયન, આપસ્તંભ અને કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ કરી શકાય. તો મિત્રો, અહીંયા આપણે ગણિત શાસ્ત્રની માહિતી પૂર્ણ કરી અને હવે છેલ્લો લાસ્ટ મુદ્દો આપણે જોઈએ છીએ. પ્રાચીન ભારતનું ખગોળ શાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને છેલ્લે વાસ્તુશાસ્ત્ર. હવે આપણે ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રનો પરિચય મેળવશું. શાસ્ત્રોમાં ખગોળ શાસ્ત્ર જે છે ને મિત્રો, એ સૌથી પ્રાચીન છે. ખગોળ શાસ્ત્રને લગતા ઘણા બધા ગ્રંથો લખાયા છે. આ એક યાદ રાખજો, શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર ખગોળ શાસ્ત્ર. આ એક ખાસ યાદ રાખજો. આ બધા જ ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રનો સારો વિકાસ થયો હતો. ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું.
અત્યારે પણ આપણે જઈએ છીએ ને જોત જોવરાવા, એ વખતનું હતું બધું. સાહેબ જ્યોતિષ જોઈ દો ને આમાં શું છે, વર્ષો પહેલાનું આ શાસ્ત્ર હતું. જુઓ, જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું, તે આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે ઘણું યોગદાન છે. ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ. મિત્રો, જાહેર પરીક્ષાઓમાં પણ આમાંથી ઘણું બધું પૂછાતું હોય છે. વિદ્યાર્થીઓ બાહ્ય પરીક્ષાઓ આપવા જાય ને, જીપીએસસી ની બધી તૈયારીઓ કરે, મામલતદારની, ક્લાર્કની, ત્યારે વિદ્યાર્થીઓ કહેતા હોય કે સાહેબ 9માનું 10માનું સામાજિક વિજ્ઞાન, 11માનું 12માનું અર્થશાસ્ત્ર આટલું બરોબર ક્લિયર થાય તો તમે આ પરીક્ષામાં પાછા ન પડો. આ માહિતી તમારે બરોબર આ રીતે શીખવાની જરૂર છે. માત્ર પરીક્ષા આવે છે, એકમ કસોટી છે અને પ્રથમ કસોટી છે અને વાર્ષિક છે, એ પૂરતું એમ નહીં. આ તમને બહુ ઉપયોગમાં આવશે આગળ જતા. પછી એ વખતે પરીક્ષામાં પૂછાણું હોય કે ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું, એટલે પછી આમ જોયા કરી શું હતું, આમ ચાલો પૂછા કરી. આપને ભણવામાં પણ આવી ગયું છે. તેમણે એટલે કે આર્યભટ્ટ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તેમ સાબિત કર્યું હતું. છે ને નવાઈ પ્રમાણે એવી માહિતી બધી, જેને વિદ્વાનો અઝરભર નામથી સંબોધતા હતા આર્યભટ્ટને. જો આ પણ નવો શબ્દ. એ જ રીતે બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે. અદ્ભુત શાસ્ત્ર છે મિત્રો. આપણા વારંવાર બધું આમ કહેવાનું મન થયા કરે કે ઓહો કેવો આપણો સમય હતો એ વખતનો. જ્યોતિષ શાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા આ 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. આપણે તંત્ર મંત્ર કહીએ ને, જ્યોતિષ શાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એવા 3 વિભાગમાં વહેંચ્યું છે. અને એ 3 વિભાગમાં વહેંચનાર વરાહ મિહિર હતા. આ પણ યાદ રાખજો. મહાન ખગોળવેત્તા તથા જ્યોતિષ શાસ્ત્રી હતા આ વરાહ મિહિર. અને એણે જે ગ્રંથ લખ્યો અદ્ભુત, એનું નામ છે બૃહદ સંહિતા. આ ગ્રંથની એને રચના કરી, જેમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, મનુષ્યોના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમય, તળાવો, કુવાઓ, બગીચા, ખેતરમાં વાવણી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી દર્શાવી હતી. ગામડામાં તમે જો ક્યાંક પેલા મેં તો આવું જોયું છે, છાણા થાપવા હોય ને, તમે જો કે જોયા નહીં હોય, શહેરમાં બધા ધીમે ધીમે નીકળતું જાય, એનાય મુહૂર્ત જોતા હતા. ગોર બાપા જોઈ દો ને કે આ ક્યારે મુહૂર્ત સારું છે. કોઈ પશુ લાવવું હોય, ગાય કે ભેંસ, મુહૂર્ત જોવે કે જોઈ દો ને સમય છે ત્યારે કેવો. આ બધી માહિતી વર્ષો પહેલાની છે. આપણે એમ કહીએ એવું થોડું હોય કઈ, તો પછી શરૂ જ કરી દેવાય, એમ નહીં. આ બધું ખોટું નહોતું, પછી તો આપણે માનતા નથી, પણ એ વખતે સમય હતો અને હજી પણ છે. લોકો નથી બ્રાહ્મણો પાસે મુહૂર્ત જોડાવા જતા, લગ્નનું મુહૂર્ત જોડાવા જાય કે ગોરદાદા લગ્નનું મુહૂર્ત કાઢો ને આમાં. તો એ ગોરદાદા જે માહિતી બધી તૈયાર કરે છે, તો એ આજકાલની છે નહીં, વર્ષો પહેલાની છે. તો એટલા માટે તમને આ અભ્યાસક્રમમાં આ મુદ્દો આપ્યો છે, તમને ખ્યાલ આવે કે આજકાલનું નહીં, વર્ષો પહેલાનું આ બધું છે. તો અહીંયા આ મુદ્દો આપણે પૂરો કરીએ છીએ. અને લાસ્ટ છેલ્લો મુદ્દો વાસ્તુશાસ્ત્ર. મિત્રો,
આ પ્રકરણમાં જેટલા અગત્યના પોઈન્ટ્સ હતા, પ્રશ્નો, એ બધા મેં તમારી સામે મૂકી દીધા. હવે તમારું કામ આ પૂર્ણ થાય પછી શરૂ થાય. મોટા ભાગની માહિતી આમાં કહી દીધી. હવે છેલ્લે વાસ્તુશાસ્ત્ર. પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. આની પણ ટૂંક નોંધ અલગ લખવાની આવશે 4 માર્કમાં. ઉપરનું જે હતું જ્યોતિષશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, એ પણ 4 માર્કમાં જ છે. આ આખું પ્રકરણ જે આમાં મુદ્દાઓ આપણે ભણ્યા એ બધા 4 માર્કના જ છે. કોઈ પણ મુદ્દો, પછી એ રસાયણ શાસ્ત્ર હોય કે ધાતુ વિદ્યા હોય કે પછી આ વાસ્તુશાસ્ત્ર હોય, એટલે આ તમારે બહુ ધ્યાનથી તૈયાર કરવાનું છે. અને એટલે મેં આમાં ઓનલાઈન તમને માહિતી આપવાનું નક્કી કર્યું છે. મારી સમજ પ્રમાણે મેં તમને જે માહિતી આપી એ રીતે તમે તૈયાર કરતા રહેજો. વાસ્તુશાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્રનો અવિભાજ્ય અંગ છે. જુઓ, વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર એક સિક્કાની 2 બાજુ. જેની ગણના મહાન અને જેની ગણના મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં પણ સ્વીકૃત થઈ રહી છે. એટલે વિદેશોમાં પણ આની સ્વીકૃતિ થઈ રહી છે. એનો અર્થ એમ થયો આ આપણા આ શાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન હતું. વાસ્તુશાસ્ત્રમાં કયા કયા વિદ્વાનોનો ફાળો હતો, આ બધા નામ યાદ રાખજો. મહાન ઋષિઓ હતા, ભૃગુ ઋષિ, વશિષ્ઠ ઋષિ, વિશ્વકર્મા. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તે દર્શાવેલું હોય છે. બૃહદ સંહિતા જે છે ગ્રંથ, એ બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. મિત્રો, બીજી એક મહત્વની બાબત એ છે કે 15મી સદીમાં, આ ખાસ યાદ રાખજો, મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. નામશેષ થવા મળ્યું હતું, એમાંથી ઊભું કર્યું. કોણે? તો કે 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માને માનવામાં આવે છે. દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા? આ બધું સ્થાપત્ય બનાવનાર વિશ્વકર્મા. કૃષ્ણ સુદામા ચરિત્રમાં આવે છે ને, સુદામા કૃષ્ણને મળવા ગયા, ત્યાં રોકાણા થોડો સમય, અને પેલા તાંદુલ પૌવા આમ ખાતા ગયા, અને સામે મહેલ ઉભો થઈ ગયો. વિશ્વકર્મા એટલે વિશ્વકર્માને દેવોના પ્રથમ સ્થપતિ તરીકે માનવામાં આવે છે. દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માને માનવામાં આવે છે. વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, ભોજન કક્ષ, શયનખંડ, આ બધાની માહિતી આ આપવામાં આવી હોય છે. અત્યારે તમે જુઓ, વિદેશમાં પણ આ લોકો આ સ્વીકારતા થયા છે. અને છેલ્લે આપણે એમ કહી શકીએ કે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળ લક્ષણ છે. એ ક્યારેય ભૂલાવવું જોઈએ નહીં. તો મિત્રો, આટલી માહિતી આ પ્રકરણમાંથી મેં તમને આપી.
બને એટલી સહેલી બનાવવા કોશિશ કરી છે, વચ્ચે વચ્ચે કંઈક થોડા ઉદાહરણો આપીને. હવે 1-2 વખત તમે આ લેક્ચર સાંભળજો એટલે હું માનું છું ત્યાં સુધી 100% તમને આ યાદ રહી જશે. ધન્યવાદ.